અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટર કાંડ મામલે ગુજરાતનું રાજકારણ બરાબરનું ગરમાયું છે। સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આજથી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે અને તેને લઈને પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને જાહેરમાં આવી સામસામે બેસીને ચર્ચા અને ખુલાસો કરવા માટે પડકાર ફેંક્યો હતો। તેને લઈને શું કહી રહ્યા છે પરેશ ધાનાણી, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીના બહુચર્ચિત લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાનમાં ઉતર્યા છે। 24 કલાકના અલ્ટિમેટમ બાદ આજથી પરેશ ધાનાણી રાજકમલ ચોક ખાતે 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે અને નેતા પરેશ ધાનાણીએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે। આ આંદોલનમાં લલિત કગથરા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર, જેનીબેન ઠુમ્મર, કોંગ્રેસના મહિલા આગેવાન ગીતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગની સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પરેશ ધાનાણીએ જુદા જુદા મુદ્દાઓને લઈને કૌશિક વેકરિયાને અમરેલીના ચોકમાં ચર્ચા માટે અગાઉથી જ પડકાર ફેંક્યો હતો। જો કે કૌશિક વેકરિયા ચોકમાં ચર્ચા કરવા માટે ન આવ્યા ત્યારે આજે ઉપવાસ પર ઉતરેલા પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા શું કહ્યું છે તે પણ સાંભળો। ગુજરાતના ગામડાની દીકરી, એક નિર્દોષ દીકરી, કુંવારી દીકરી પીડિત પાયલે જેલમાંથી બહાર આવી અને આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, રાજ્યના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો હતો કે ભાઈ, તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા, કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાવી। કમનસીબે આજે સવારે 10 વાગે 24 કલાકનો અમે સમય આપ્યો તો એ વીતો આજે સાંજના 8 વાગ્યા છતાં ચપટી વગાડી અને દીકરીને જેલમાં પુરાવનાર, ચપટી વગાડીને દીકરીને અડધી રાતે ઘરમાંથી પોલીસ પાસે પકડાવનાર, ચપટી વગાડીને કુંવારી દીકરીનો વરઘોડો કઢાવનાર, ચપટી વગાડીને દીકરીને પાટે હુવડાવીને પટ્ટા મરાવનાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા, એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા। પોલીસની કસ્ટડીમાં એને ઢોરમાર મરાવ્યો। એક કુંવારી દીકરી સહિત બધાયનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો। ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કથિત રીતે જે પત્ર લખ્યો ને એના મુદ્દા કદાચ ખોટા હોય, રખેને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરીએ। આપ સૌ એના સાક્ષી છો। ગઈકાલે સવારે 10 વાગે જાહેર નોતરું કાઢ્યું હતું। આજે 6 વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક, રાજકમલ ચોક તારી રાહ જોઈ રહ્યો છે એનું ધ્યાન દોર્યું હતું। 6 વાગ્યાથી આ મંચ ઉપર અમે બધા આગેવાનો બેઠા છીએ। 6:30 પણ યાદ કર્યા, 7 વાગે પણ એમને યાદ કર્યા, 7:30 પણ એને મુદત આપી હતી કે કદાચ રાજના કાજમાં બહુ વ્યસ્ત હોય ને મોડું થાય તો અમે રાહ જોઈએ છીએ। હજુ સુધી આ મંચ ઉપર આવવા માટે મને કે તમને કોઈને સકારાત્મક સંદેશો નથી મળ્યો ત્યારે અફસોસ થાય છે અમરેલીને કે એણે જેને નેતા સમજીને ચૂંટ્યા હતા ને એ તો નમાલા નીકળ્યા, નપાવટ નીકળ્યા। એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા ત્યારે એ પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચર્યો છે એવા બધાય પોલીસવાળાના પટ્ટા ઉતારવા માટે થઈને અમે સૌએ જે સંકલ્પ જાહેર કર્યો હતો એને આગળ ધપાવવાના છીએ। આ મંચ સામાજિક મંચ છે, રાજકીય મંચ નહીં। કોંગ્રેસનો પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી। સવાલ એ થાય છે
કે 70 વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા. વીતેલા 70 વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા. વીતેલા 70 વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા. એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા, પોલીસની કસ્ટડીમાં હતા, એના સગા બાપાનું અવસાન થયું હતું. નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને 2 કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના ઈશારે નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે. અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે. આવતીકાલે સવારે 10 વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે, એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે, સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો, બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય અપાવો. પરેશ ધાનાણીએ અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા પર પ્રહાર કરતા કહ્યું કે અમરેલીનું રાજકમલ ચોક કૌશિક વેકરિયાની રાહ જોઈ રહ્યું છે. આ અંગે તેમનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું, પણ હજી સુધી ચર્ચા કરવા માટે તેમનો કોઈ જવાબ મળ્યો નથી, જેનો તેમને અફસોસ થઈ રહ્યો છે. જેમને નેતા સમજ્યા તે નમલા નીકળ્યા. પરેશ ધાનાણીએ પોલીસ પર પ્રહાર કરતા કહ્યું કે જેણે કાયદાનો ભંગ કરીને ગુનો કર્યો છે તે બધા પોલીસવાળાના પટ્ટા ઉતારવા માટેનો સંકલ્પ કર્યો છે અને આ મંચ સામાજિક છે, રાજકીય નથી. હાલ કોંગ્રેસના નેતાઓ પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે નીકળ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની પણ મેદાને આવ્યા છે અને કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા છે. તેમણે પરેશ ધાનાણીને કહ્યું કે હું પણ પાટીદારની દીકરી છું અને ભરતસિંહ જ્યારે તેમની આબરૂ લૂંટી રહ્યા હતા ત્યારે કેમ મૌન રહ્યા? સાંભળો ભરતસિંહ સોલંકીની પત્ની કોંગ્રેસના નેતાઓને શું કહી રહ્યા છે. હું રેશમા ભરતસિંહ સોલંકી, હું પણ પાટીદારની દીકરી છું. પરેશભાઈ, પ્રતાપભાઈ, વિરજીભાઈ ઠુમર, જેનીબેન, મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા? મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી, પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતાં તમારું અભિમાન વહાલું હતું. આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું. તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઓ છો, પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ, તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર રાજકીય લાભ ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ઢોંગ કરો છો? આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માગે છે. જેનીબેન, તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો. જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા, એઝ અ મહિલા પ્રેસિડેન્ટ તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? તમે નથી કર્યો. તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા, તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો? એનો જવાબ મને આપો. હું 24 કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.